રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 ગણિત માં સ્વાધ્યાય છે 10, પ્રશ્ન નંબર 3, સ્વાધ્યાય પોથી પાના નંબર 30, બીજા સત્રની સ્વાધ્યાય પોથી છે તેમાં પાના નંબર 30 જુઓ. ત્રીજો પ્રશ્ન છે, એક શાળાના રમત દિવસના લાંબી કૂદમાં 5 બાળકોના પરિણામ નીચે મુજબ છે. તેના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપો. હવે અહીંયા આપણને પૂછે જિગ્નેશ લાંબી કૂદમાં 4.48 મીટર કૂદ્યો છે. પછી મિતેશ 5.45 મીટર, હેમિલ 4.10 મીટર, હંસરાજ 4.05 મીટર, દિવ્યરાજ 4.50 મીટર. તો અહીં આપણે પ્રથમ નંબર કોને આપીશું? તો કે સૌથી વધારે જેની કૂદ હોય એનો પ્રથમ નંબર. તો સૌથી વધુ છે દિવ્યરાજ 4.50 મીટર. પછી બીજા નંબરે આવશે જિગ્નેશ છે 4.48 મીટર અને ત્રીજા ક્રમે છે મિતેશ 4.45 મીટર. તો આ રીતે આપણે ત્રણ ક્રમ ત્યાં નામ લખવાનું છે. પ્રથમમાં દિવ્યરાજ, દ્વિતીય લખ્યું ત્યાં જિગ્નેશ અને તૃતીય છે ત્યાં મિતેશ. પછીનો ચોથો પ્રશ્ન છે, પૈસામાં રૂપાંતર કરો. હવે આપણે ચોથા ધોરણમાં શીખ્યા કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. 100 પૈસા હોય ત્યારે 1 રૂપિયો બને. હવે અત્યારની પરિસ્થિતિમાં હાલના સંજોગોમાં 1 રૂપિયો આપણે 1 રૂપિયાનું કાંઈ આવતું નથી. દુકાને 1 રૂપિયાની કાંઈ પણ વસ્તુ મળતી નથી. અમે તમારા જેવડા હતા ત્યારે 1 રૂપિયાનો ભાગ આપણે 10 થી કે 20 દિવસ સુધી ચાલતો. 1 રૂપિયો હોય એનો ભાગ 10 પૈસાનો ભાગ મળતો, 5 પૈસાનો પણ મળતો. એટલે 5 પૈસાનો ભાગ તમે લ્યો તો 1 રૂપિયો કેટલા દિવસ ચાલે? 20 દિવસ. 20 પંચા 100. તો 1 રૂપિયો અમને વાલી આપે તો 20 દિવસ સુધી તેનો ભાગ લઈ શકાતો. અત્યારે મિનિમમ 5 રૂપિયાથી ભાગ શરૂ થાય. તો આ શું કહે છે કે રૂપિયાનું મૂલ્ય ઘટતું ગયું. બરાબર? રૂપિયાનું મૂલ્ય ઘટતું ગયું. હવે અહીંયા આપણે 5 પૈસા એમથી અમારાથી આગળના જે વર્ગા હોય અમારી આગળની પેઢી એને 5 પૈસાથી પણ ઓછું ત્યારે ચલણમાં હતું. એક તીનિયું એટલે તીનિયું કહેતા. અત્યારે ચાલુ ક્લાસ નથી. ચાલુ હોય ત્યારે આપણે આ બધા જૂના જે પૈસા છે તે બતાવીએ છીએ છોકરાઓને. બાળકોના ઘરે જુદા જુદા જૂના જમાનાના પૈસા પડ્યા હોય તે લઈ આવે અને આપણે બધા મિક્સ ભેગા કરી અને બતાવતા હોઈએ છીએ. પણ અત્યારે આપણે તે શક્ય નથી. તો શું 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 2 રૂપિયા હોય તો 200 પૈસા અને 5 રૂપિયા હોય તો 500 પૈસા. બરાબર? 500 રૂપિયાની પૈસા. ચાલો તો પેલું છે આપણને 6 રૂપિયા. હવે 6 રૂપિયા છે તો આપણને ખબર પડી જાય કે 6 રૂપિયાના કેટલા પૈસા થાય? 600 પૈસા. અહીંયા આપણે લખીએ આગળ જેમ લખતા મીટર છે નિયમ. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 6 રૂપિયા બરાબર 600 પૈસા. 6 ગુણ્યા 100 એટલે 600. બરાબર? ચાલો બીજું 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 17 રૂપિયા બરાબર 1700 પૈસા. 17 ગુણ્યા 100. ચાલો ત્રીજું 25 રૂપિયા. એટલે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 25 રૂપિયા બરાબર 2500 પૈસા એટલે 2500 પૈસા. 25 ગુણ્યા 100. ચાલો ત્રીજું ચોથું 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 63 રૂપિયા બરાબર
તો 900 પૈસા હોય તો આપણને સ્વાભાવિક ખબર પડી જાય કેટલા રૂપિયા થાય 9 રૂપિયા. પણ આપણે ગણી આ પૈસા છે તો પૈસાથી ચાલુ કરીએ. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તેથી 900 પૈસા બરાબર 9 રૂપિયા. અહીંયા ભાગાકાર કરવાનો છે કે 900 ભાગ્યા 100 જે રૂપિયો 100 એ 9 તો 9 રૂપિયા. ચાલો અહીંયા પણ 100 પૈસા બરાબર 1 રૂપિયો. તેથી 1600 પૈસા બરાબર 1600 ભાગ્યા 100. બે જીરો જીરો ગયા કેટલા વધ્યા 16. બીજી એક જ છે એટલે 16 રૂપિયા. ચાલો પછી ચોથું 5800 પૈસા. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તેથી 5800 પૈસા બરાબર 58 રૂપિયા. 5800 ભાગ્યા 100 છે જે રૂપિયા કેટલા આવ્યા 58. ચાલો પછીનો પ્રશ્ન છે અચ્છા પૈસામાં રૂપાંતર કરો. હવે આપણે આગળ પણ પૈસામાં રૂપાંતર હતું પણ ત્યાં ફક્ત રૂપિયા આપેલા હતા. અહીં આપણને રૂપિયા અને પૈસા બંને આપેલા છે એટલે બંનેને આના પૈસા કરવાના અને પછી આમાં ઉમેરવાના. બરાબર. તો અહીંયા 2 રૂપિયા છે તો કેટલા થાય 2 રૂપિયાના 200 પૈસા આ વત્તા પ્લસ કરવાનું વત્તા 50 પૈસા. તો આ બંનેનો સરવાળો શું થાય 200 અને 50 એટલે 250 પૈસા. સમજાણું? ચાલો હવે અહીંયા 8 રૂપિયા અને 20 પૈસા છે તો 8 રૂપિયાના આપણે પૈસા કરીએ તો 8 રૂપિયાના કેટલા પૈસા થાય તો કે 800 પૈસા. 800 પૈસા પ્લસ અને વત્તા કરવાના વત્તા 20 પૈસા. હવે બંનેને આપણે સરવાળો કરીએ કે 800 પૈસા અને 20 પૈસા તો 820 પૈસા. 820 પૈસા. ચાલો પછી ત્રીજું 11 રૂપિયા 70 પૈસા. તો 11 રૂપિયાના આપણે પૈસા કરીએ 11 રૂપિયાના થાય 1100 પૈસા. પાછળ બે જીરો લગાડવાના બરાબર ગુણ્યા 100 એટલે બે જીરો લાગે 1100 પૈસા વધતા પ્લસ 70 પૈસા. તો કેટલા થાય બેનો સરવાળો 1170 પૈસા. ચાલો પછી ચોથું છે 44 રૂપિયા. તો 44 રૂપિયાના પૈસા કેટલા થાય 4400 પૈસા પ્લસ 80 પૈસા. બે જીરો જગ્યાએ 80 આવી જાય તો 4480 પૈસા. બરાબર. ચાલો ચાલો રૂપિયા પૈસામાં રૂપાંતર કરો. હવે પેલું છે 840 પૈસા. તો 840 તો આપણે 800 પૈસાને આપણે અલગ લઈ લઈએ અને 40 પૈસાને અલગ લઈએ કેમ કે 800 પૈસાના રૂપિયા બનશે 40 પૈસાના રૂપિયા આપણે બનાવશું નહીં અને ઈ પોઈન્ટમાં પૂરો રૂપિયો તેનો એક એ ન બને એટલે આપણે એને જુદા રાખીએ. આપણે 800 જુદા લઈ લઈએ કે 800 પૈસા અને 40 પૈસા જુદા પડ્યા. આનું શું કહ્યું આપણે 800 પૈસા અને 40 પૈસા અલગ પડ્યા. હવે 800 પૈસા છે અને કેટલા રૂપિયા થશે તો કે 8 રૂપિયા. 8 રૂપિયા અને 40 પૈસા. હવે આપણે શું સૂચનામાં કીધું છે કે રૂપિયા પૈસામાં ફેરવો એટલે આ રૂપિયાના પૈસા બંનેમાં કરવાનું છે. રૂપિયા અલગ કરવાના પૈસા અલગ કરવાના. આગળના પ્રશ્નમાં આપણે આવું હતું એને આપણે ભેગા કરીને આવું બનાવ્યું ને પૈસા બનાવ્યા. હવે પૈસા છે એના રૂપિયા અને પૈસા બંને કરવાનું છે. ચાલો તો આમાંથી આપણે શું લઈશું 1990 તો આપણે 1900 અલગ લઈશું 90 ના આપણે રૂપિયા બનાવશું નહીં. તો 1900 પૈસા અને 90 પૈસા. બરાબર. તો આને આપણે રૂપિયા બનાવવા હોય 1900 પૈસાના તો કેટલા થશે 19 રૂપિયા.
2100 પૈસા અને 70 પૈસા બરાબર. તો આને 2100 પૈસાના રૂપિયા કેટલા કરશું? 21 રૂપિયા અને 70 પૈસા. ચાલો ચોથું 3880. તો આપણે કેટલા અલગ લેશું? 3800 પૈસા અને 80 પૈસા બરાબર. તો 3800 પૈસાના આપણે રૂપિયા કેટલા થશે? 38 રૂપિયા અને 80 પૈસા. ચાલો બરાબર. ચાલો પછીનો છે જોડકા જોડો. પ્રશ્ન નંબર 8. તો આ એમાં વિભાગ છે A B અને C. હવે A વિભાગ છે તેમાં શું છે? આવું છે 1/2. આને કહેવાય સાદા અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંક. અને C માં જે છે તે કહેવાય દશાંશ અપૂર્ણાંક. આ A વાળું C માં છે આ રીતે કે 0.25. તો આને કહેવાય દશાંશ અપૂર્ણાંક. શું કહેવાય? દશાંશ અપૂર્ણાંક. આ ચોથા ધોરણમાં આવતું દશાંશ અપૂર્ણાંક. તો હવે વચ્ચે જે છે તે પૈસા છે બરાબર. તો 1/2 પૈસા એટલે કેટલા પૈસા કહેવાય? પેલું જે છે આ 1/2 એટલે કુલ 100 ના કુલ પૈસા 100 એના 1/2. તો આ બે ઉડશે 50 દુ 100 બરાબર. બે ઉડી ગયા 100 એ 50 એ 50. તો 50 પૈસા 1/2 એટલે અડધું. 100 પૈસાના 100 ના આધારે ગણવાના છે બધે બરાબર. એટલે 100 ના 1/2 એટલે 50. તો હવે જો પેલું 1/2 માં 50 પૈસા ક્યાં છે? H એ આપણે જોડેલું આપ્યું છે. આપણે જોડશું નહીં પણ સામે લખશું, નહીતર ખોટો થાય છે. બધું જોડો એટલે ખબર પડશે નહીં. તો પેલામાં આવશે H. ઈ આપેલું છે H બરાબર. H સાથે જોડેલું છે, આપણે જોડશું નહીં. ચાલો બીજું છે 1/10. તો 100 ના છે 100 ગુણ્યા 1/10. તો આ સીધું 1 0 વહી ગયા. શું બચ્યું? 10 બરાબર 10. તો એમાં આવશે 10 પૈસા. એક દશાંશ એટલે 10 પૈસા. 10 પૈસા કેમાં છે? જુઓ I માં. તો અહીંયા આવશે બીજાની સામે આપણે લખશું I. ચાલો ત્રીજી રકમ છે 4/5. કેટલા? 4/5. તો 100 ના 4/5 ભાગ બરાબર. ચાલો અહીંયા આપણે 100 અને 5 તો 20 5 100 થશે. 100 ના ભાગ કરીએ તો 20 5 100. હવે 5 5 ઉડી ગયા. અહીંયા વધ્યા 20 ને અહીંયા 4. તો 20 ચોક 80. એટલે 100 નો શું કહેવાય? ચોથો ભાગ. કેટલામો ભાગ? ચોથો ભાગ. કુલ ભાગ 5 એમાંથી 4. એટલે કે 100 ના આપણે 5 ભાગ કરીએ એમાંથી 4 ભાગ લીધા. એવો કહેવાનો મતલબ કે આપણે 100 ના 5 ભાગ કરીએ તો 20 20 20 20 એમ 5 વાર થાય ને. 20 5 100. તો 5 ભાગ કર્યા 100 ના એમાંથી 4 ભાગ લીધા એટલે 20 ચોક 80. આ એવો મતલબ થાય. તો આમાં આવશે ત્રીજામાં 80 પૈસા. તો 80 પૈસા કયું છે? G. તો અહીંયા લખશું આપણે ત્રીજામાં G. ચાલો પછીની રકમ છે 7/100. તો આપણે લખીએ 100 ગુણ્યા 7/100. તો 100 છોડી ગયા. કેટલા વધ્યા? 7. તો અહીંયા આવશે 7 પૈસા. 7 પૈસા શેમાં છે? ચોથામાં A. તો એમાં 7 પૈસા છે. તો ચોથામાં આવશે A. બરાબર સમજાણું? ચાલો પછી રકમમાં છે 2/3. 3/4. એટલે 100 નો ભાગ કરીએ 100 ના 4 ભાગ કરીએ એમાં 3 ભાગ લઈએ એવો મતલબ થાય. તો 100 ના 4 ભાગ એટલે પછી એમાંથી 3 ભાગ લ્યો એટલે પછી કરીને 75. ચાલો આપણે ગણીએ 100 ગુણ્યા 2/5. 3/4. ચાલો હવે 100 ના 4 ભાગ કરીએ. 4 પર ઉડેવા તો 25 ચોક 100.
25 ગુણ્યા 4 4 ગયા, પછી ને 3 વધ્યા, પછી કરી 75. તો નો આવડે તો ગુણાકાર કરી લેવાનો. 25 ગુણ્યા 3 5 15 5 વધી 1 7 તો 75. તો કેટલા આવશે આમાં? 75 પૈસા. તો પાંચમામાં 75 પૈસા શેમાં છે? જુઓ જેમાં છેલ્લે જેમાં 75 પૈસા છે તો એમાં પાંચમામાં આવશે જે. બરાબર? ચાલો પછી છે 2/5 2 પંચમાંશ પૈસા 100 ગુણ્યા 2/5. ચાલો આ 5 એવું લેવા 20 પંચા 100. આજ પાછું ઠીક ગયા 20 પૈસા ના 2 તો 20 દુ 40 તો 40 પૈસા. છઠ્ઠામાં આવશે 40 પૈસા. 40 શેમાં? સી. તો છઠ્ઠાની સામે લખશું આપણે સી. ચાલો સાતમું છે 98/100. તો એ સીધું થઈ જાય 100 ગુણ્યા 98/100. તો ગયા કેટલા? 98 પૈસા શેમાં છે? ઈ. ચાલો તો એમાં લખશું આપણે ઈ. ચાલો એના પછીનું કેટલા છે? 1/4. 1/4. 100 ગુણ્યા 1/4. અહીં 4 ભાગ પાડીએ આપણે 25 400. 4 ગયા 25 25 તો 25 પૈસા. 1/4 ચોથો ભાગ થાય 25 પૈસા. તો કયું છે? 25 પૈસા. તો અહીં આવશે 1. ચાલો પછીનું છે 1/5 પૈસા. 100 ગુણ્યા 1/5. અહીં 5 એવું ભાગ પાડીએ 20 પંચા ને 100 5 ગયા 20 20 તો 20 પૈસા. નવમાં કયું છે? બી. 20 પૈસા વાળું બી. તો નવમાં આવશે બી. ચાલો પછીનું છે 3/5. 100 ગુણ્યા 3/5. અહીં 5 ઉડે 20 પંચા ને 100 5 ગયા 20 કરી 60 તો 60 પૈસા. દસમામાં છે ડી 60 પૈસા વાળું. તો અહીં લખશું આપણે ડી. બરાબર? હવે બાજુ હવે જે કોઈ દશાંશમાં છે એને આપણે બી સાથે જોડવાના થાય. બરાબર? તો એમાં પણ આપણે જોઈએ 1 2 3 નંબર આપી દીધા છે આ રીતે એમાં આપી દેવાના બદલે. તો એમાં પહેલું છે 0.25 0.25 તો એને આપણે 0.25 એટલે આવશે 25 પૈસા. આપણે એમાં શું કરવાનું કે 0.25 પોઈન્ટ કાઢવો હોય તો આપણે 25 ના છેદમાં 100 લખી શકીએ. આ પોઈન્ટ ઉડાડવા હોય તો. બરાબર? આ પોઈન્ટ કાઢવો એટલે આમ લખી શકીએ. એટલે આમ છે આને આપણે આ કાઢવો હોય તો આ થાય. બરાબર? એટલે કેટલા થશે? ઈ 25 પૈસા. 0.25 એટલે 25 પૈસા. તો આને આપણે 100 વડે ગુણીએ. આનો સાદો અપૂર્ણાંક આવો થાય અને આનો આમ પણ કરી 100 વડે ગુણીએ આપણે તો ક્યાં તે પોઈન્ટ 1 આ બે 0 છે તો અહીંયા પોઈન્ટ આવે. એટલે કેટલા થશે? 25 પૈસા. ચાલો તો 25 પૈસા શેમાં છે? F. તો અહીંયા લખશું આપણે F. પહેલા સામે F. ચાલો બીજું છે 0.98 તો કેટલા થશે? 98 પૈસા. તો એમાં આવશે E 98 પૈસા. પછી ત્રીજું 0.75 તો એમાં આવશે 75 પૈસા. એટલે જે વાળું 75 પૈસા. તો આમાં જે. પછી ચોથું છે 0.80 પૈસા એટલે 80 પૈસા G. અહીંયા લખશું આપણે G. પછી પાંચમું 0.60 તો એના થશે 60 પૈસા D. અહીંયા આવશે D. છઠ્ઠું 0.40 એટલે 40 પૈસા C. આઠમું 0.07 એટલે 7 પૈસા. શું કહેવાય? 7 પૈસા. તો એમાં આવશે A. નવમામાં 0.50 એટલે 50 પૈસા. તો એમાં H. અહીંયા આવશે 0.10 આપણે સાતમું બાકી રહી ગયું. સાતમામાં છે 0.10
તો 10 પૈસા વાળું આવશે. સાતમું છે 0.10 એટલે 10 પૈસા એમાં આવશે I. 10 પૈસા વાળું અહીં આવશે I. પછી આઠમામાં 0.07 એટલે 7 પૈસા એમાં A. નવમામાં 0.50 એટલે 50 પૈસા એમાં આવશે H. અને 10માં 0.20 એટલે 20 પૈસા એમાં આવશે B. બરાબર, આ રીતે આપણે લખવાનું છે. પીડીએફ માંથી જોઈ જોડકું જોડવાનું નથી. ચાલો પછીનો પ્રશ્ન છે નીચેના દાખલા ગણો. પાના નંબર 32 વાંચો રકમ. ચાલો પેલું છે એક દીવાસળીની પેટીની કિંમત 0.50 હોય. 0.50 એટલે 50 પૈસા. બરાબર, 0.50 એટલે 50 પૈસા હોય તો રૂપિયા 5.50 માં કેટલી દીવાસળીની પેટીઓ ખરીદી શકાય? 5.50 એટલે 5.5 રૂપિયા. સમજણ આપણે ગણતરી કરી શકીએ કે 5.5 રૂપિયા છે અને 50 પૈસાની એક પેટી. તો કેટલી આપણે અંદાજે ગણતરી એમ કરી શકીએ, ખબર પડે આપણને કે દુકાને આપણે જઈને રાતે કે તો 5 રૂપિયા હોય તો એની 10 આવે, 50 પૈસાની એક એટલે રૂપિયાની 2, 2 રૂપિયાની 4, 3 રૂપિયાની 6, 4 રૂપિયાની 8 અને 5 રૂપિયાની 10 અને બીજા 50 પૈસા 11 દીવાસળીની પેટી આપણને મળે. પણ આપણે ગણીને કરીએ કે આપણે પોઈન્ટ કાઢવો પડે. 5 પોઈન્ટ આમ છે કે 5.50. હવે આપણે આ પોઈન્ટ કાઢવો હોય તો નીચે આપણે 100 લખી શકીએ તો આ પોઈન્ટ જતો રહે. બરાબર, તો 550/100 બરાબર આવડે. હવે આના ભાગ્યા કરવાનું છે 50 પૈસા. શું કરવાનું છે? ભાગ્યા 50 પૈસા કરવાના છે. તો એ આપણે નીચે લખવા પડે 50 પૈસા. તો ઈ પણ આમ છે 0.50. આપણે નીચે લખવાના છે તો આ પોઈન્ટ કાઢવો હોય તો આપણે ઉપર શું મૂકીએ? 100. અહીંયા આપણે 100 મૂકી દઈએ તો એ પોઈન્ટ જતો રહે. કેમ કે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 મૂકીએ. આમ હોત કે 5.5 તો આ પોઈન્ટ કાઢવા માટે આપણે કેટલા નીચે મૂકીએ? તો 10. પોઈન્ટ પછી એક આંકડો છે ને તો એક 0 એટલે 10 મૂકવાનો. આ દશાંશ કહેવાય. બરાબર, આને કહેવાય શતાંશ એટલે આપણે 100 મૂકીએ. તો સમજાઈ ગયું? આની વચ્ચે ગુણ્યા કે આ 500 આ આમ કરવાનું છે. આપણે 5.50 ભાગ્યા 0.50 આમ આપણે કરવાનું છે. તો આપણે આનો પોઈન્ટ કાઢવા માટે નીચે 100 મૂક્યા અને આનો પોઈન્ટ કાઢવા માટે ઉપર 100 મૂક્યા. સમજાઈ ગયું? તો આ રીતે બન્યું. સમજાણું કે આનો પોઈન્ટ કાઢવા માટે નીચે 100 અને આનો પોઈન્ટ નીચે મૂકવા આનો કાઢવા ઉપર 100. સમજાણું? હવે આ 100 ઉડી ગયા. વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ગમે ત્યાં ઉડી શકે. બરાબર, એક સરવાળો હોય તો ન ઉડે. ગુણાકાર છે એટલે ઉપર નીચે કોઈ પણ જગ્યાએ 0 0 ઉડી શકે. હજી એક આ 0 પણ અહીંયા ઉડી શકે. બરાબર, તો ઉપર 100 હોય તો 55, નીચે 5 તો 55/5 એટલે આપણે કરીએ 55/5 એટલે ભાગ ચાલે 5 * 5 5 માંથી 5 બાદ કરીએ તો 0 ઉપર તેનો 5 નો 5 * 5 5 માંથી 5 0 11 આવ્યા તો અહીં લખાય 11 દીવાસળીની પેટી મળે. આપણે એમ નામ ગણ્યું. બરાબર, તો 11 આવી અહીં લખવાનું 11 દીવાસળીની પેટી મળે. કેટલામાં? તો 5.5 રૂપિયામાં, 5.50 રૂપિયામાં. ચાલો બીજું. એક સાબુની કિંમત રૂપિયા 16.50 હોય તો 10 સાબુની કિંમત કેટલી થાય? હવે એક સાબુની કિંમત 16.50 તો 10 ની કેટલી? એકની આપી છે અને આપણે 10 ની શોધવાની શું કરીએ? ગુણાકાર. બરાબર, તો આપણે શું કરશું? ગુણાકાર. તો આપણે 16.50 ગુણ્યા 10 બરાબર બે રીતે કરી શકાય. બે રીતે હું કરું છું. બરાબર, પહેલી આપણી રીત સીધો ગુણાકાર 16.50 ગુણ્યા 10. ચાલો બે રકમ એકમ દશકની શું? એક ને 0 સાથે ગુણો એટલે 0. 1 * 5 5
એક 6 6 અને એક એકુ 1. હવે 0 ને કોઈ પણ ની સાથે ગુણો એટલે 0 જ આવશે. 5 ની સાથે 0, 6 ને ગુણો તો 0 ને 1 ને ગુણો તો 0. કેટલો આવ્યો 0 0 5 6 ને 1. હવે પોઈન્ટ મૂકવાના કેટલા આંકડા 1 2 બે પર તો 1 2 165 રૂપિયા થયા. શું થયું 165. હવે આ રીતે પણ કરી શકીએ કે આ 16 પોઈન્ટ કાઢવા માટે આપણે નીચે શું મૂક્યા 100 બરાબર ગુણ્યા 10. ચાલો હવે આ 0 0 અહીંયા ઉડી ગયા. આ 0 અહીંયા ઉડી ગયો. શું આવ્યું 165. આ સીધો પણ આ રીતે થઈ શકે 165. તો આપણે લખીએ અહીંયા 10 સાબુની કિંમત 165 રૂપિયા થાય. આ રીતે ગણી શકાય, આ રીતે પણ ગણી શકાય. 10 સાબુની કિંમત રૂપિયા 165 થાય. તો બંને ઓપ્શન છે. આ રીત પણ આ સેલી પડે, ગુણાકારમાં તકલીફ પડે તો આ સેલી પડે કે આપણે 1650 ગુણ્યા 10 કરવાના, પોઈન્ટ કાઢવા માટે નીચે 100 મૂકી દીધા બરાબર. તો 0 0 એ કઈ ઉડ્યો ઉપર 165 વૈધાઈ